તો પાટણમાં હવે બાળ તસ્કરીના ગુનામાં સુરેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે। એસઓજીએ હવે બાળ તસ્કરીના ગુનામાં સુરેશ ઠાકોરના રિમાન્ડ મેળવ્યા। સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। પોલીસે કોર્ટમાં આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસ બાળક ક્યાંથી આવ્યું અને હાલ ક્યાં છે તે દિશામાં તપાસ કરશે। પાટણ જિલ્લાના અંદર જે બાળક વેચાણને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। આપ દ્રશ્યમાં જોઈ રહ્યો છો, દ્રશ્ય છે પાટણ એસઓજી પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે। એટલે ફરિયાદના અંદર સુરેશ ઠાકોર નામના વ્યક્તિ પર ફરિયાદ નોંધાવીને ત્યારબાદ કોર્ટમાંથી તે આરોપીને લાવીને પોલીસે તેની કસ્ટડીમાં લીધો હતો અને 24 કલાક બાદ પાટણ કોર્ટના અંદર સુરેશ ઠાકોરને રજૂ કરવામાં આવ્યો। એટલે કહી શકાય કે જે રીતના બાળક વેચાણનો જે મુદ્દો છે તેને લઈને પોલીસ છે તે દિશાઓમાં તપાસ તો કરી રહી છે, સાથે 24 કલાક પૂર્ણ થતાં કોર્ટમાં જે રજૂ કર્યો હતો ત્યારે સરકારી વકીલ તેમજ પાટણ પોલીસ દ્વારા 10 દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી હતી। ત્યારે કોર્ટ દ્વારા તમામની દલીલો સાંભળ્યા બાદ આજે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે। એટલે કહી શકાય કે જે રીતના બાળ તસ્કરીનો જે મામલો છે તેને લઈને પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને રિમાન્ડના અંદર જે સુરેશ ઠાકોરને છે તેને તપાસ કરવામાં આવશે। એટલે કહી શકાય મહત્વની તપાસ એ છે કે જે સુરેશ ઠાકોર દ્વારા જે બાળક લાવવામાં આવ્યું હતું તે બાળક ક્યાંથી લાવવામાં આવ્યું હતું, બાળક પાટણમાં આપ્યા બાદ પછી બાળક પરત લઈ ગયો હતો, તે બાળક અત્યારે ક્યાં છે તે દિશામાં પોલીસ છે તે તપાસ કરશે। એટલે કહી શકાય કે 5 દિવસ હજી સુધી ફરિયાદ ના થયા છે। પોલીસને જે કડીઓ મળવી જોઈએ, જે બાળક ક્યાંથી આવ્યું છે, બાળક ક્યાં ગયું છે, તેની પોલીસની ક્યાંક ઢીલાસ પણ દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે સુરેશ ઠાકોર અત્યાર સુધી પોલીસની કસ્ટડીમાં છે, પોલીસને હજી સુધી એક પણ કડી હાથમાં આવી નહીં। એટલે કહી શકાય કે બાળક હાલ જીવિત છે કે મૃત્યુ છે તેની પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલ તો પોલીસ છે સુરેશ ઠાકોરને રિમાન્ડ દરમિયાન બાળક ક્યાં છે ને બાળક કઈ જગ્યાથી લાવવામાં આવ્યું છે તે દિશામાં તપાસ કરશે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।